નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નવા પગાર પંચને લઈને અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે. પગાર વધારો અને નવા પગાર પંચને લઈને ઘણા લાંબા સમયથી માંગ ચાલી રહી છે. કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે નવું પગાર પંચ બને તેટલું વહેલી તકે લાવવામાં આવે, જેથી પગારમાં વધારો થાય અને નવા પગાર પંચનું આયોજન. તો મોદી સરકારે 8મા પગાર પંચ પર અત્યાર સુધીની સૌથી મોટું અપડેટ જાહેર કર્યું છે. કરોડો કર્મચારીઓની રાહ હવે ખબર નહીં ક્યારે પૂરી થશે. 1 કરોડથી વધુ સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં વધારા અંગે ચર્ચા ચાલી રહી છે. ઘણી જગ્યાએ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આવનારા નવા વર્ષમાં કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે, પરંતુ 8મા પગાર પંચનું લેટેસ્ટ અપડેટ બહાર આવ્યું છે, જેમાં તેના અમલીકરણને લઈને તમામ મૂંઝવણો દૂર થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ સરકારે હાલમાં તેને લાગુ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. હવે 8મા પગાર પંચ માટે ક્યાં સુધી રાહ જોવી? તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર વધારાના સમાચાર હાલ પૂરતો અટકી ગયા છે, કારણ કે સરકારે 8મા પગાર પંચ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે 8મા પગાર પંચની રચના માટે અત્યારે કોઈ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી નથી. વધુમાં તમને જણાવી દઈએ કે અત્યાર સુધી એવા અહેવાલો હતા કે સરકાર 2025-26ના બજેટમાં નવા પગાર પંચને લઈને મોટી જાહેરાત કરી શકે છે. સરકારનો શું જવાબ હતો? તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજ્યસભાના સાંસદો જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમને પગાર વધારાને લઈને સરકાર પર સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે શું સરકાર 2025-26ના બજેટમાં નવા પગાર પંચની જાહેરાત કરી શકે છે, જેના પર નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાના પ્રસ્તાવ પર હજુ વિચાર કરવામાં આવી રહ્યો નથી. છેલ્લું પગાર પંચ 2014માં રચાયું હતું. સામાન્ય રીતે પગાર પંચ 10 વર્ષ પછી રચાય છે. છેલ્લા પગાર પંચની રચના 10 વર્ષ પહેલા 2014માં કરવામાં આવી હતી, જેના કારણે અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ વખતે આ મામલે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. હવે નવા પગાર પંચની રચના સાથે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં ફેરફાર કરવામાં આવે છે. પગાર સામાન્ય રીતે મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત ડીઆર દ્વારા વધારવામાં આવે છે. ઘણી જગ્યાએ 34,000 રૂપિયા સુધીનો વધારો થયો હોવાનો અહેવાલ હતા, પરંતુ સરકારના અપડેટ પછી કરોડો કર્મચારીઓની રાહ વધુ વધી ગઈ છે. ધન્યવાદ.